રાયડાનો તમને એક ડ્રોન શોટ પણ દેખાડો. તો ગાઈસ આપણે ઉપર ચડી ગયા છીએ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે ખેતરમાં આટો મારવા માટે. હાલ હું ગામમાં ફરું રહ્યો છું અને આ એરંડામાં એક રોજડું ગયું હતું, એટલે ત્યાં આપણો ભાજ્યો ગયો છે રોજડું તગડવા. તો જોઈએ કઈ બાજુ નીકળે છે રોજડું. આ તો અંદર રોજડું તો અંદર નથી, સાહેબ ભાગી ગયો હશે બીજી સાઈડ, નહેરી ગયો હશે. અંદર બેઠો તો ઓલા આઈડમ જતા રહ્યા છે. ઓલા આઈડમ આ નહેરે એરંડામાં તો રોજડું જોયું પણ કાંઈ રોજડું દેખાણું નહીં. એરંડામાં આટો મારી અને હાલ તો હવે રાયડામાં છું. પછી રાયડામાંથી ને હવે આટો મારીને ઘેર. તો આ મારો ડેલી રૂટીન છે. સવારે ચા નાસ્તો કરી અને પછી ખેતરમાં એક આટો મારી જવાનો, જેથી કરીને એક્સરસાઇઝ પણ થઈ જાય અને ખેતરમાં આટો પણ લાગી જાય. ડેલી સવારે ઉઠી અને પહેલાં તો ચા નાસ્તો કરી અને પછી ખેતરમાં આટો મારી જવાનો. રાયડાનો તમને એક મસ્ત ડ્રોન શોટ પણ દેખાડો. તેના માટે રાયડું ઝાડ છે, તેના માથે ચડી ઉપરથી નજારો બતાવું કે ઉપરથી કેવું દેખાય છે રાયડું. પહેલાં તો આના માથે હું ચડી જાઉં માથે અહીંયાથી, અને પછી તમને નજારો બતાવું કે ઉપરથી કેવો નજારો દેખાય છે. જ્યારે પણ હું ખેતરમાં આવું એટલે પહેલો ખેતરમાં આટો મારીને પછી આનામાં ચડી અને ઉપરથી જોઉં કે કેવો દેખાય. એટલે આજે તમને પણ બતાવું કે ઉપરથી કેવો નજારો દેખાય. ચલો પહેલાં હું ઉપર ચડી જાઉં, પછી તમને પણ બતાવું કે ઉપરથી કેવો નજારો દેખાય. તો ગાઈસ આપણે ઉપર ચડી ગયા છીએ. તો ચલો હું તમને નજારો બતાવું કે આ કેવો નજારો દેખાઈ રહ્યો છે ઉપરથી. ત્યાં પહેલાં એરંડા છે, વચમાં ઘઉં છે અને આ રાયડું તમે જોઈ શકો છો કે કેવું પડ્યું છે. પૂરું પાકવાથી ઉપર વજન થવાથી પૂરું નમી ગયું છે. ચલો ગાઈસ હવે જઈએ ઘેર જઈને રચકો હજી પાવાનો છે. પહેલાં ત્યાં પાઇપ ગોઠવી નાખો, પછી મોટર ચાલુ કરવા જવી પડશે.